ચાણસ્મામાં પાલિકા પ્રમુખે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી. સમગ્ર દેશભરમાં આજે આઝાદીના અમૃત પર્વ 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ચાણસ્મામાં પણ દેશભક્તિના માહોલ વચ્ચે ઉત્સાહભેર 15મી ઓગસ્ટની ઉજવણી પાલિકા પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં નગરજનો સહિત શાળાના બાળકો અને પત્રકારો જોડાયા. ચાણસ્મા ખાતે આવેલ જૂની કોર્ટ નજીક સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન નગરપાલિકાના પ્રમુખ પ્રતીક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું, જેમાં સૌ પ્રથમ શાળાના બાળકો અને વિવિધ રાજકીય અગ્રણીઓ તેમજ નગરજનો સહિત પોલીસ તંત્ર સંસ્થાના પ્રતિનિધિઓને પત્રકારોની ઉપસ્થિતિમાં તિરંગાને ફરકાવી સલામી આપવામાં આવી. ત્યારબાદ શહેરમાં સરદાર ચોકમાં સ્થાપિત કરેલ સરદાર પટેલની પ્રતિમાને પણ ફૂલહાર પહેરાવી માલ્યાર્પણ કરવામાં આવ્યું. તદુપરાંત શહીદ વીર મણિલાલ પટેલના સ્મારકને પણ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. આમ ચાણસ્મા નગરપાલિકા દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.